વેલકમ બેક. ચૂંટણી આવે એટલે માહોલ જબરદસ્ત જામે. અલગ અલગ ટ્રેન્ડ સેટ થાય. સામે એ જ ટ્રેન્ડને અનુસરીને પ્રહારો થાય. રાજકારણ ગરમા ગરમ થઈ જાય. ગુજરાતમાં ઉનાળાથી જેટલો માહોલ ગરમ નથી એટલો તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલથી થઈ ગયો છે. ભાજપ પૂરતા પ્રયાસ કરી રહ્યું છે કે ગત ટર્મમાં જે સ્વેગથી ચૂંટણી જીતી હતી આ વખતે પણ એ જ સ્વેગ જળવાઈ રહે અને કોંગ્રેસ પૂરતા પ્રયાસ કરી રહ્યું છે કે આ વખતે પ્રદર્શન જરાક સારું થાય, જનતાના મન સુધી પહોંચે અને હાથનો સાથ આપે. જનમત જીતવા હવે પુસ્તક પોલિટિક્સ શરૂ કર્યું છે બંને પક્ષોએ. આવો જણાવીએ કે આ પુસ્તક પોલિટિક્સ શું છે. ગુજરાતમાં જામ્યો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો જંગ. ભાજપ કોંગ્રેસે શરૂ કર્યો પુસ્તક પોલિટિક્સનો ટ્રેન્ડ. કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ જાહેર કર્યું તહોમતનામું. ભાજપે હર ઘર વિકાસ પુસ્તક અભિયાન શરૂ કર્યું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. ભાજપ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જનમત જીતવા. પ્રચાર પ્રસારની પૂરજોશમાં શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વિપક્ષ તહોમતનામું લઈને જનતા સમક્ષ આવ્યું તો સત્તા પક્ષે રમી છે વિકાસની રાજનીતિ. 30 માર્ચે કોંગ્રેસે એએમસીમાં ભાજપની સત્તાના 30 વર્ષમાં શહેરની કેવી સ્થિતિ ઊભી થઈ છે, વરસાદમાં લોકો કેવા હેરાન થયા, બ્રિજમાં ભ્રષ્ટાચાર, રસ્તામાં ભ્રષ્ટાચાર, આ બધા મુદ્દાઓ ઉઠાવીને ભાજપ વિરુદ્ધ ચાર્જશીટ બહાર પાડી. જેની સામે ભાજપે હવે અમદાવાદના તમામ 48 વોર્ડમાં કરેલા વિકાસના કામોને વોર્ડ પ્રમાણે અલગ અલગ રાખીને પ્રજા વચ્ચે જવાનો નિર્ણય લીધો છે. ભાજપ સેના ઘરે ઘરે જઈને વિકાસ પુસ્તક લોકો સુધી પહોંચાડી રહી છે અને આ વખતે તો નારી શક્તિ બંને પક્ષમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે. આપણે જે વિચારીને પહેલા અમદાવાદમાં જતા હતા કે 15 મિનિટમાં અડધા કલાકમાં પહોંચી જઈએ, આપણો આખો અંદાજ ખોટો ઠરે છે અને શહેરના લોકોની એફિશિયન્સી એકદમ ખતમ થઈ ગઈ છે. તમારે કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલું મોટું છે નહીં આપણી પાસે. જે દિલ્હી જેવા શહેરોમાં મેટ્રોની જે આખું નેટવર્ક છે એવું અમદાવાદમાં નથી અને જે મેટ્રો થઈ છે તેમાં પણ કોઈ ફીડર બસ એવી કોઈ વ્યવસ્થા મોટી છે નહીં. એટલે લોકો પ્રાઇવેટ બસો કે આપણા પોતાના વાહનો એનાથી જ જાય છે. ત્યારે અને એની સાથે જે પોલ્યુશન, અમદાવાદમાં પોલ્યુશન 200થી વધારે પહોંચી ગયું છે. એમાં મુખ્ય તો ટ્રાફિક, એની સાથે સાથે જે ડસ્ટથી બનાવવાની વાત હતી, જે ગ્રીન કવર ઓછું થઈ ગયું છે, વૃક્ષોનું કંઈ પૂરતું વાવેતર થતું નથી અને આ બધા કારણો સાથે પુષ્કળ પ્રમાણમાં જ્યારે બાંધકામ થતું હોય અને તે પણ પ્રોટેક્ટેડ ના હોય. 5 વર્ષની વિકાસની વાતો થઈ છે, જે કોંગ્રેસ કહે છે કશું કર્યું જ નથી, પણ અમે કહીએ છીએ કે અમે 5 વર્ષમાં એટલું પુષ્કળ કામ કર્યું છે તો અમે 48 વોર્ડની અંદર અમે વિકાસની પુસ્તિકાઓ બહાર પાડી છે અને 48 વોર્ડની અંદર અમે વિતરણ કરવાના છીએ. આજે ઘર ઘર સંપર્ક અભિયાન થશે, એમાં અમારા વોર્ડમાં જે કામો થયા છે એ કામો અમારે ઘર ઘર સુધી સોસાયટીઓમાં પહોંચે એ રીતના અમે આયોજન કરેલ છે. એક તરફ તહોમતનામામાં કોંગ્રેસ કહે છે કે જોઈએ એવું કામ થયું નથી વિકાસનું, પણ ભાજપ તો કહે છે કે કરોડોનું વિકાસ કાર્ય અમે કર્યું છે. 48 વોર્ડ મહાનગરપાલિકાની અંદર જે આવેલા છે એ 48 વોર્ડની અંદર અમે જે કીધું એ કર્યું અને આઈ લવ અમદાવાદ, અમદાવાદ માય સિટી ઇઝ માય પ્રાઇડ. 48 વોર્ડમાં જે થયેલા કામો છે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના, જેની અંદર મરજિયાત કામ અને નોન મેન્ડેટરી કામ, આ 48 વોર્ડની અંદર 100 કરોડથી શરૂ થઈને 2000 કરોડ રૂપિયા સુધીના વિકાસના કામો આ પુસ્તિકાની અંદર દર્શાવેલા છે. બંને પક્ષ હવે લડી લેવાના મૂડમાં છે. લક્ષ્ય છે જનતાના મન પર રાજ કરવું અને મતદાન સમયે પોતાના ચિહ્ન પર કેવી રીતે જનતાનો મત જાય. હવે જનતા તહોમતનામા પર વિશ્વાસ કરશે કે પછી વિકાસ પુસ્તક પર, એ તો પરિણામો જ બતાવશે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.